Good evening. Hardik bhai, you have really spoke very nice within few words. Thank you very much. Namaste. Jai Shri Krishna, Jai Swaminarayan, Jai Jai Garvi Gujarat. माननीय महोदय एम्बेसडर श्री अशोक कुमार अत्री जी, उषा जी, प्रेसिडेंट श्री वखारीना प्रतिनिधि श्री ठाकुर भाई पटेल तथा सभानाबेन मंसूरी अचिंता आव्या छे बिकॉज ऑफ अवर प्रेसिडेंट इज सिक. शिकागो शहर में रहनारा आगेवानो, गुजराती पधारेला खास मेहमानों, सर्वश्री नंदा एस.के. नंदा जे IAS ऑफिसर है गुजरात गवर्नमेंट, डॉक्टर मोहम्मदभाई पटेल અને અત્રે પધારેલા તમામ શિકાગોવાસીઓ તેમજ આમંત્રિત મહેમાનો, આજના સુવર્ણ જન્મ જયંતિના સૌંદર્ય અવસર પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપણે વિશ્વભરમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આખા વિશ્વમાં પ્રખ્યાત એવા મહાત્મા ગાંધીને હું કોટી કોટી વંદન કરું છું. એમની સાહસિકતા અને પ્રમાણિકતાનો ડંકો આખા વિશ્વમાં ગુંજે છે, તેનું આપણે સૌ ગૌરવ લઈએ છીએ. આજના સુપ્રસંગે ગુજરાતના લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલ, જીવરાજ મહેતા, મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, લાલ બહાદુર શાસ્ત્રી અને મારી દ્રષ્ટિએ અત્યારે આજના નરેન્દ્ર મોદી, બધાને સલામ કરું છું. આવા સુરવીરો અને સાહસિકો ગુજરાતના હોવાનો મને બહુ ગૌરવ છે. કવિ શ્રી નર્મદની એક કવિતામાં કોની કોની છે ગુજરાતમાં ખૂબ સરસ વર્ણન કર્યું છે. ગુજરાત જુદા જુદા ધર્મના અને જુદા જુદા ભાગના લોકોનું છે અને અત્યારે ઉપસ્થિત થયેલા આ બધા મહાનુભાવો એનું ગુજરાતમાં બહુ જ આપણે સૌનું છે. આજના આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે અને ખભે ખભો મિલાવીને કામ કરવા બદલ હું મારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માનું છું. મારું અહોભાગ્ય છે કે મને કિશોર ચુગ, યાશ અમીન અને મારી બહેન બીના જેવા સાથીદારો મળ્યા છે, જેમની આકરી મહેનત આ રંગ લાવી છે. આજના પ્રસંગના ગોલ્ડ સ્પોન્સર્સ ઉદારતા અને ગુજરાતની કોમ્યુનિટી માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતા સર્વશ્રી મોહમ્મદભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, હરીશ ભટ્ટ, દિનેશ ગાંધી, ડોક્ટર ભરત બારાઈ અને મારા બે પુત્રો નિલેશ અને રાજેશ, હું તહે દિલથી આ બધાનો આભાર માનું છું. આવી જ રીતે ભવિષ્યમાં પણ સહકાર આપશો તેવી આશા રાખું છું. મારો જીગરજાન મિત્ર ડોક્ટર યાશ અમીન અને એમની ટીમ, તેઓએ આજ પ્રદર્શનના 4 ચાંદ લગાવી દીધા છે. મારા મીડિયા મિત્રો જે કોમ્યુનિટી પેજ પર આજની ઇવેન્ટને લખીને આટલા બધા મિત્રો ભેગા થયા છે, એ બધું મીડિયા મિત્રોનો ખરેખર ઘણો આભાર માનું છું. મારા દરેક કાર્યમાં મારી પત્ની સુમિત્રા અને મારો પરિવાર જે સહકાર આપે છે તે બદલ હું ઘણો જ ગૌરવ માનું છું. આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌ આજના પ્રોગ્રામને તેમજ હિતેશ માસ્ટરના સંગીતને કાર્યક્રમને ઘણો જ માણસો એવી આશા રાખું છું. જય જય ગરવી ગુજરાત.